હાલો, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધાય? મજામાં? તો શું કહે આપણા યુટ્યુબ ફેમિલી, શું કરે બધાય? તો આજે તો આપણે વાયસી કામ કરીને બધું નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. તો આજે તો શું કામ ઉપર આવવાના છે એ તમને બતાવીએ. જોકે આજે તો રોજનું રૂટીન કામ નથી બતાવવાનું. તો આપણે વાતાવરણ પણ બહુ ઓલું થઈ ગયું છે ઘેઘૂર. અને આજે તો આપણે ગાઉન છે. તો એમાંથી આપણે શું બનાવવાના છે ખાસ કરીને આગળ જોડાઈ રહેજો. તો આ પણ આપણું ગાઉન છે. તો હવે મને એમ થયું કે આ આપણે નથી પહેરવું, તો તેમાંથી આપણે એવો વિચાર આવ્યો કે બ્લાઉઝ સીવી નાખીએ. તો જો આ બધા અસ્તરવાળાની આ ઉનાળામાં બહુ નથી પહેરવાની મજા આવતી. તો ઉનાળા માટે સ્પેશિયલ આપણે આ ઠંડુ પ્યોર કોટન છે. તો તેના માટે આપણે આ બ્લાઉઝ કટિંગ કરવાની છે. તો હાલો આપણે કઈ રીતે કટિંગ કરીએ એ તમને બતાવીએ. આ ગળાનો પાછળનો ભાગનો ઓલો આગળનો એટલું કટિંગ કરી અને ટચવાળું કરવાનું છે. અને જે આ રીતનું આપણે કટિંગ ગળાને આગળના ગળાનું કરી લીધું છે અને પાછળનું પછી કરશું. તો હવે આપણે એક બે ભાગ છે આગળનો પાછળનો, તો એ પણ હવે આપણે એક અલગ કરી નાખશું. પછી પાછળનો ભાગનું ગળાનું આપણે કટિંગ કરશું. તો આ આપણું બાહીનું છે માપનું. તો જો આ રીતનું આપણે આગળની બાહીનું કટિંગ કર્યું. અને હવે પણ આપણે પાછળને ને આ રીતનું આપણું એટલું ફિટિંગ આવશે ત્યાં સુધીનો આપણે માપ કર્યો છે. તો આ રીતનું છે બધું માપ સાઈડનું. તો હવે આપણે સીવીને બતાવશું. તો લંબાઈ રાખીશ આપણે 18ની, ઓમ 19ની, એટલે એટલી પટ્ટી વારવાની આવશે, એટલે 17.5 જેવું થાય. તો હાલો હવે આપણે ટસનું ની બધું કરી લઈ, માપ સાઈડ કાઢી લઈ. તો તેમાંથી આપણે આ એક ટસવાળું કરશું. તો કટોરીવાળું નથી બનાવવાનું, આ રીતનું એક ટસવાળું. તો એ પણ હવે આપણે કટિંગ થઈ ગયું. હા, આપણે કોઈના સીવતા નથી, પણ આપણા પોતાના હોય આપણે નવા કે ગમે એ સીવી લઈએ છીએ. તો ક્યાંય પણ આપણે શીખવા ગયા નથી, તો આપણે આપણા પૂરતા કરી લઈ, બ્લાઉઝ સીવી લઈએ છીએ. તો આ રીતનું આપણે બનાવ્યું છે. તો સિવાઈ ગયું છે. અને હા, કે જો આપણે પહેલેથી ઓમ આખો બહુ લઈએ તો વિડીયો ઘણો મોટો થઈ જાય. તો આજે આપણે મેં કીધું ઉનાળાના ગરમીનો ટાઈમ જાય ને બે વાતું ઉનાળામાં ઠંડુ પહેરવા થાય. પ્યોર કોટન છે. તો મેં કીધું હાલો આપણે આનો ઉપયોગ કરી નાખીએ અને શીખાઈએ જાય બે વાતું. વરસ દિવસથી આપણે સીવું નથી, તો મેં કીધું ભૂલાઈએ નહીં બે વાતું. તો જો આપણે નીચે ગાઉનમાં કોર નીકળે ને એની પણ આપણે ગળાપટ્ટી મેળ દીધી છે. તો આ રીતની ડાયરેક્ટ એમાં ઉપયોગ કરી દીધો ગળાપટ્ટી. તો હવે આપણે કમ્પ્લીટ થઈ ગયું છે બ્લાઉઝ સિવાય. તો ગળાપટ્ટી મુકાઈ જાય, ખાસ બટન કરીને આજ દિવસ ભેરું થાય તો ભલે, નકર કાલ તો કમ્પ્લીટ થઈ જ જાહે. તો જો આ રીતને આપણે સિલાઈ મારીને કમ્પ્લીટ કરી દીધો. કેવું ફિટિંગ આવે તો તૈયાર થાય પછી આપણે પહેરશું ને તમને બતાવશું. તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો. તો જો આપણે માપનું ઓલું છે એનું નિશાન કરી લીધું. ત્યાં પણ હવે આપણે સિલાઈ મારી દઈએ. 3-4 જે સિલાઈ આવે એ. બ્લાઉઝ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. હા, એ પણ આપણે યુટ્યુબ ફેમિલીને બતાવવાનું છે કે આપણે આગળ ઘોડી નથી, આપણે મગાવી છે. જો આવી જાય તો પછી હાલશે. આ અત્યારે આપણે મોબાઈલ પકડવો, વિડીયો ઉતારવો, સીવવું, કટિંગ કરવું એટલે બહુ કાંઈ થાય છે. તો હવે આપણે ઘોડી લેવાની જરૂર છે ખાસ કરીને. તો એવો વિચાર છે કે આપણે ઓનલાઈન મગાવી લઈએ. તો હવે મગાવશું ને આવી જાય એટલે તમને બતાવશું. તો હાલો આપણે બાજુઠું એટલા ભેરા કરી લીધા છે ને હજી ગોતવાના છે. એટલે ઓમ કીધેલ જ છે હાથ બાજોટ. ને કાલે આપણે હત્યામાંનું ઓવન છે, તો આમાં આપણે બ્લાઉઝ આજે વહેલા મોડું થઈ ગયું. સવારમાં બાજોઠું ને એ બધું પહેરું કર્યું ને પછી એ કર્યું.
ને હવે તમને બતાવી દઈ આપણે બ્લાઉઝ સીવું એ પહેરીને. તો હાલો, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધાય? મજામાં? તો 2 દિવસથી આપણે બ્લાઉઝમાં હતા ખુવાર થતા હતા, તો આજે ફાઇનલ આપણે સિવાઈ ગયું છે ને કમ્પ્લીટ થઈ ગયું. તો પહેરીને તમને આપણે યુટ્યુબ ફેમિલીને બતાવી દીધું. તો કે જો કે આ અસ્તરવાળું ઉનાળામાં મજા આવે, ફોરું ફોરું અસ્તર વિનાનું. તો ગમે તે સાડી પહેરવું હોય તો ઘડી સાપડી આપણે પહેરવા થાય. ઓમ તો જો કે આપણે પહેરતા નથી, તો ખાલી ક્યારેક પહેરવું હોય તો પહેરવા થાય, એટલે આપણે બનાવ્યું. તો આપણે યુટ્યુબ ફેમિલીને બતાવી દઈએ. ફાઇનલ ફિટિંગ થઈ ગયું છે. જીલટેરું રાખ્યું છે કે આપણને આ ગરમીનું પહેરવું હોય તો પીસાય નહીં. એટલે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય રામાપીર.